મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.4 જેની અંદર પ્રશ્ન નંબર જે 1 છે સામાન્ય અવયવ શોધો એ આપણે ગણતરી કરી હતી અને હોમવર્કની અંદર પણ તમે આ જે દાખલા છે પ્રશ્ન નંબર 1ના એ તમે ગણ્યા હશે અને બધાને આવડી ગયા હશે. વધારે તમે પ્રેક્ટિસ પણ કરી હશે. આ ઉપરાંત આપણે લાસ્ટ લેક્ચરની અંદર સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી આપણે જે બે ટોપિક છે બરાબર એની સમજ મેળવી હતી અને એ જે બે ટોપિક છે એની અંદર સામાન્ય અવયવ અને અવયવી છે એ આપણે કેવી રીતે મેળવવા એ આપણે ગણતરી કરી લીધી છે બરાબર. તો હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધશું. તો પ્રશ્ન નંબર જે 1 છે આપણે પૂર્ણ કર્યો છે. હવે પ્રશ્ન નંબર 2 છે સામાન્ય અવયવ શોધો, ત્યાંથી આપણે આજના લેક્ચરની છે શરૂઆત કરશું. તો સામાન્ય અવયવ શોધો, પહેલો પ્રશ્ન પણ સામાન્ય અવયવ શોધવાનો હતો અને બીજો પ્રશ્ન છે એ પણ સામાન્ય અવયવ શોધવાનો છે. તો સામાન્ય અવયવ આપણે કેવી રીતે શોધીએ છીએ આપણે આગળ સમજી ગયા છીએ બધું. તો સામાન્ય અવયવ શોધવા માટે આપણને આપેલી જે રકમ છે બરાબર, જે સંખ્યા છે એ 2 હોય કે 3 હોય. એક સંખ્યા હોય તો આપણે કાંઈ કોમન અવયવ એના કાઢવાના પડતા નથી, પણ જ્યારે 2 કે 3 કે એથી વધારે જ્યારે સંખ્યાઓ આપણને આપેલી હોય ત્યારે એ સંખ્યા છે એના સામાન્ય અવયવ કાઢવા માટે આપણે અવયવો પહેલાં તો મેળવીએ છીએ સંખ્યાના બરાબર, ગુણાકારની રીતે અથવા તો કોઈ પણ XYZ બીજી રીતે પણ આપણે અવયવો છે મેળવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે શું કરીએ છીએ તો કે અવયવ મેળવીએ છીએ. અહીંયા આપણને 2 સંખ્યા આપી હોય કે 3 આપી હોય, એક્ઝામ્પલ પર 4, 8 અને 12 હવેનો જે પ્રશ્ન નંબર 2 છે એમાં આપેલું છે. તો આપણે 4ના પછી 8ના અને 12ના ત્રણેયના અવયવો છે બરાબર એ આપણે લખશું અને એ અવયવો લખીને પછી એમાંથી આપણે જે કોમન અવયવ આવતા હશે એ કોમન અવયવો છે બરાબર ત્રણેયમાં આવવા જોઈએ. પાછા 4માં 8માં અને 12માં એ ત્રણેયના કોમન અવયવ કાઢશું. પછી આપણે કહી શકીશું કે આ સંખ્યાની અંદર 4, 8 અને 12 ની અંદર આ કોમન અવયવ છે. એ રીતે 2 સંખ્યા આપી હોય તો 2 સંખ્યાના આપણે અવયવ છે એ મેળવીએ છીએ. તમને ખબર જ છે કે અવયવ છે એની પણ આપણે સમજ મેળવી લીધી છે કે અવયવ છે એમાં નાનામાં નાનો અવયવ છે એ દરેક સંખ્યાનો 1 છે અને મોટામાં મોટો સંખ્યા પોતે. એટલે આપણે 1 થી ગણતરી કરી અને સંખ્યા સુધી પહોંચીએ છીએ અવયવ મેળવવા માટે. જ્યારે અવયવી છે એની અંદર જો વાત કરીએ તો દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે અને મોટામાં મોટો અવયવી છે આપણે મેળવી શકતા નથી, કેમ કે સંખ્યા છે એ અનંત સુધી વિસ્તરેલી છે અવયવીની અંદર. આ વાત ખાસ આ બાબતને ધ્યાનમાં રાખજો અને યાદ રાખજો. તો હવે આપણે જે સામાન્ય અવયવ શોધો પ્રશ્ન નંબર 2 છે બરાબર, એમાં પહેલું છે એ 4, 8 અને 12 એના સામાન્ય અવયવ શોધો. તો આપણે અહીંયા બોર્ડ ઉપર છે એ ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 2 સામાન્ય અવયવ શોધો. સામાન્ય અવયવ શોધો એની અંદર પહેલું છે 4, 8 અને 12. એના સામાન્ય અવયવ આપણે મેળવીએ. તો આપણે 4 લઈશું. તો 4 છે અહીંયા આપણે ગણતરી કરશું. 1 ચોક 4 અને 2 દુ 4 બરાબર. 1, 2 અને 4 એ 4 ના અવયવ થયા. હવે આપણે 8 ના અવયવ લખીએ. 8 ના અવયવ 1 ગુણ્યા 8, 2 ચોક 8 અને 3 ભાગ પડતા નથી એટલે આપણે લખશું 1, 2, 4 અને 8 એ 8 ના અવયવ થયા. ત્યારબાદ 12 ના અવયવ જોઈએ. તો 1 ગુણ્યા 12, 2 છક 12 અને 3 ચોક 12 બરાબર. તો 12 ના અવયવ થયા 1, 2, 3, 4, 6 અને 12. તમે જોઈ શકો છો સંખ્યાના આપણે અવયવો લીધા બરાબર.
હવે આ અવયવો લીધા એમાંથી આપણે સામાન્ય અવયવ છે એ મેળવશું. હવે આનું જે ગુણાકારની રીત છે એ પૂછી નાખું છું, બરાબર. આ આપણે રફ કામની અંદર કરવાનું કામ છે, એટલે તમારે ગણતરીની અંદર નહીં દર્શાવવાનું. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે એક અહીંયા 3 એમાં કોમન છે, દેખાય ને બધાને? એક કોમન, ત્યારબાદ 2 પણ દરેકની અંદર કોમન, 4, 8 અને 12. ત્યારબાદ અહીંયા 4 છે, તો 4 એ 3 એમાં કોમન છે. હવે તો સંખ્યા છે જ નહીં આગળ, એટલે આપણે કંઈ કરવાનું રહેશે નહીં, બરાબર. આ બંનેમાં છે પડી કાંઈ આવતી સંખ્યા નથી. તો 4, 8 અને 12, બરાબર. એના સામાન્ય અવયવો કયા થયા? 1, 2 અને 4. તો લખશું આપણે 4, 8 અને 12 ના સામાન્ય અવયવો એક, 2 અને 4 છે, બરાબર. આવી રીતે બધાને આવડી ગયું સામાન્ય અવયવ છે એ મેળવતા. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી બીજી સંખ્યા આપણે લઈએ. તો અહીંયા આપણને બીજી સંખ્યા આપી છે 5, 15 અને 25. બી છે, બરાબર. 5, 15 અને 25. તો 5, 15 અને 25 ની અંદર આપણે આ રકમની અંદર પણ જે ઉપર કર્યું તે જ રીતે કરશું. તો સૌપ્રથમ આપણે 5 ના, ત્યારબાદ 15 ના અને ત્યારબાદ 25 ના અવયવો સૌપ્રથમ તો આપણે મેળવી લઈએ. તો આપણે અહીંયા 1 × 5 લખશું, બરાબર. 5 ના અવયવ 5 છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, બરાબર. જે સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય, અને જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય એને આપણે વિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો 1 × 5, આ સિવાય 5 ના બીજા કોઈ ભાગ પડતા નથી. તો આપણે લખશું 5 માં 1 અને 5. ત્યાર પછી 15. 15 ની અંદર આપણે પાડીએ 1 × 15, પછી 2 ભાગ ન પડે, 3 × 5 15, બરાબર. તો 1, 3, 5 અને 15. 15 માં આવશે 1, 3, 5 અને 15, એના જે સામાન્ય અવયવ છે. અને 25 માં આપણે જોઈએ તો 1 × 25, 25 ના 2 ભાગ તો પડશે નહીં. ત્યાર પછી આપણે 3 ભાગ છે 25 ને એ પણ ન પાડી શકીએ. 25 ના 4 ભાગ પણ ન પડે, 5 ભાગ પડશે, 5 × 5 = 25, બરાબર. તો 25 છે એના આપણે સામાન્ય અવયવ જોઈ શકીએ છીએ 1, 5 અને 25, બરાબર. એ સિવાય બીજા કોઈ ભાગ પડતા નથી. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે 5, 15 અને 25 ની અંદર એના જે કોમન, જે સામાન્ય અવયવ છે, કોમન ફેક્ટર્સ, તો કે અહીંયા 1 છે કોમન, બરાબર. ત્યાર પછી અહીંયા 5 છે કોમન. તો 1 અને 5 એ 5, 15 અને 25 ના જે સામાન્ય અવયવો આપણે ગણી શકીએ છીએ. તો લખજો બધા. એક અને 5 એ સામાન્ય અવયવો છે. તો અહીંયા આપણે જે પ્રશ્ન નંબર 2 છે સામાન્ય અવયવ શોધો, એમાં આપણે પહેલું અને બીજું, બરાબર, A અને B આ બંનેની આપણે ગણતરી છે એ કરી લીધી છે. તમે સારામાં સારા અક્ષરે, બરાબર, તમારી જે ફેરબુક છે એની અંદર છે એ ગણતરી સાથે ને સાથે કરતા જજો,
જેથી કરીને તમારે આગળ છે વધારે પડતું પાછું બીજું કરવું પડે નહીં. ખાસ આ બાબતનું ધ્યાન છે એ રાખજો. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 3 છે એના તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 છે એમાં શું કરવાનું છે કે પ્રથમ 3 અવયવી લખો. બરાબર, પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો. બરાબર, આપણે અવયવી કીધું છે આ પ્રશ્નની અંદર. એટલે પહેલા તો આપણે જે સંખ્યા આપી હશે એ સંખ્યા છે એને આપણે અવયવી લખશું અને અવયવી લખી પછી એમાંથી આપણે 3 અવયવી સામાન્ય શોધવાના છે. એટલે જ્યાં સુધી આપણને 3 અવયવી ન મળે ત્યાં સુધી આગળ સંખ્યા છે એને લખતી જવાની અને ખેંચતી જવાની રહેશે. બરાબર, આ ખાસ બાબત ધ્યાન રાખજો. હવે આપણે પ્રશ્ન નંબર 3 સામાન્ય અવયવી શોધો એ છે એ લખીએ. તો પ્રશ્ન નંબર 3 क्वेश्चन नंबर 3 सामान्य अवयवी शोधो. बराबर, सामान्य अवयवी शोधो. प्रथम 3 सामान्य अवयवी शोधवाना છે. એમાં આપણે કુલ આપણને આપેલા છે 2 જ આપેલા છે. તો આપણે a અને b એમાં જે a છે એની ગણતરી કરીએ. તો એમાં આપણને સંખ્યા આપી છે 6 અને 8. સૌપ્રથમ આપણે 6 ના અવયવી કરશું અને ત્યાર પછી 8. બરાબર, અવયવી એટલે તમને ખબર છે મલ્ટીપ્લિકેશન. બરાબર, આપણે ગુણાકાર. તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 20, 6 છાણી 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 6 દાણ 60, પછી 66. આટલા સુધી આપણે લખીએ છીએ. 12 6 72 થાય ને. પછી આપણે 8 નો ઘડિયો લખીએ. 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છ 48, 8 છ 48, 8 સત્તુ 56, 8 અઠ્યોઠ્યો 64, 8 નવ 72, 8 દાળ 80. 80 સુધી રાખીએ. તો અહીંયા જે સંખ્યા આપેલી છે 6 અને 8 આપણે પ્રથમ 3 સામાન્ય જે અવયવી છે એ શોધવાના છે. તો આપણે અહીંયા શરૂઆત કરી તો 6 નથી, 12 પણ નથી, 18 પણ નથી, 24 આ બેમાં કોમન છે 24 એટલે આપણે 24 છે એ સામાન્ય અવયવી ગણશું. ત્યારબાદ 30 તો નથી, 36 એ પણ નથી, 42 નથી, 48 બંનેમાં કોમન છે. બરાબર, ત્યાર પછી છે 54 તો નથી, 60 એ પણ નથી, 66 એ પણ નથી, 72 તો બંનેમાં કોમન. તો તમે જોઈ શકો છો 24, 48 અને 72 આ જે 3 છે એ કોમન મલ્ટીપ્લાય આપણે કહી શકીએ. બરાબર, તો જે સામાન્ય અવયવી છે એ 24, 48 અને 72 છે એ આપણને મળે છે. બરાબર, કોના 6 અને 8 ના. ખાસ યાદ રાખજો કે 6 અને 8 ના 3 સામાન્ય અવયવી કયા થશે તો કે 24, 48 અને 72. આપણે લખશું નીચે 6 અને 8 ના સામાન્ય અવયવી ચોવીસ, 48 અને 72
24, 48 અને 72, બરાબર? આ ત્રણ જે છે સામાન્ય અવયવી છે આપણને મળે છે, બરાબર? ત્યાર પછી આપણે બીજી સંખ્યા લઈએ 12 અને 18 બી 12 અને 18 તો એની અંદર આપણે 12 નો ઘડિયો છે એ પહેલા લખવો પડશે. ખાસ આના માટે તમારે ઘડિયા તમને આવડવા જોઈએ તો જ તમે આજે સામાન્ય અવયવ અને અવયવી છે એ મેળવી શકો છો. 12 અને 18 આપણે 12 નો ઘડિયો લખશું. 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છ 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108, 12 દા 120. બરાબર? તો આપણે અહીંયા 12 દાણ સુધી લખશું. ત્યાર પછી જે 18 નો ઘડિયો છે એ પણ આપણે લખવો પડશે. 18 एका 18, 18 दू 36, 18 तेरी 54, 72. बराबर? 18 एका 18, 18 दू 36, 18 तेरी 54, 18 चौक 72, 18 पंचा 90, 18 छक 108, 18 સત્તા 126, 18 અઠા 144, 18 નવ 162 અને 18 દાણ 180. બરાબર? ત્યાં સુધીનો આપણે જે ઘડિયો છે લખ્યો છે. હવે આની અંદરથી પણ આપણે સામાન્ય જે અવયવી છે એ મેળવશું. તો 12 અને 18 ના જે સામાન્ય અવયવી છે આપણે લઈએ તો 12 તો નથી થતા. ત્યારબાદ 24 છે પણ નહીં બને. 36 છે બંનેમાં કોમન મળે છે, બરાબર? ત્યારબાદ 48 છે કોમન મળતા નથી. ત્યાર પછી 60 પણ કોમન મળતા નથી. ત્યાર પછી 72, હા બંનેમાં છે કોમન. તો 72 છે એ પણ સામાન્ય અવયવી બનશે. ત્યાર પછી 84 સામાન્ય અવયવી નથી. 96 પણ નથી. 108, બરાબર? 108 છે એમ્બ્યુલન્સ ની આપણે અહીંયા 108 સંખ્યા છે. તો 36, 72 અને 108 એ 12 અને 18 ના સામાન્ય અવયવી છે. ખાસ યાદ રાખજો. 12 અને 18 ના સામાન્ય અવયવી 36, 72 અને 108 છે. ખાસ ધ્યાન રાખજો કે આપણે અહીંયા ત્રણ જ અવયવી શોધવાના કીધા છે. બાકી અવયવી છે તો અનંત સુધી વિસ્તરેલા છે, અસંખ્ય છે અવયવી. એટલે આપણે જેમ જેમ આગળ ગણતરી કરતા જઈએ એમ એમ અવયવી છે આપણને મળતા જ જાય, બરાબર? એના માટે આપણે ઘડિયા આવડવા જોઈએ. બધાને છે એ ખાસ 25 સુધીના ઘડિયા તો આવડવા જોઈએ. તે છઠ્ઠા ધોરણમાં છો તમે, બરાબર? હોમવર્કની અંદર પણ જ્યારે કાંઈ ન હોય એટલે ઘરે તમારે શું કરવાનું? ઘડિયા છે એ લખવાનું. ઘડિયાની લખવાની પ્રેક્ટિસ કરવાની, જાતે બોલવાના પણ સાથે સાથે. એટલે શું છે કે તમને આવા લસ્સા ગુસ્સાની જે ગણતરી આવતી હશે, સામાન્ય જે અવયવી છે એ જ્યારે મેળવવાના હશે ત્યારે વધારે સરળતા પડશે અને તમારી ગણતરી છે ખૂબ ઝડપી બની જશે. આપણે જે ટાઈમ જતો હોય ગણતરી કરવામાં, એ જો આપણે ઘડિયા આવડતા હોય તો આપણે તરત જ છે એ કરી શકીએ છીએ. આગળનો જે પ્રશ્ન છે એની તરફ આપણે આગળ વધીએ. તો હવે પછીનો જે પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 4, બરાબર? પ્રશ્ન 3 આપણે પૂર્ણ કર્યો. જેમાં આપણે સામાન્ય અવયવી છે એ સંખ્યાના મેળવ્યા છે. હવે પ્રશ્ન નંબર જે 4 છે, 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. 3 અને 4 ના આપણે 100 કરતા નાના જે સામાન્ય અવયવી લખવાના છે. એટલે એનો ઘડિયો આપણે લખતો જવાનો જ્યાં સુધી 100 નો આવે ત્યાં સુધી. એટલે 3 એડ કરતા જવાના, બરાબર? અને 4 ના ઘડિયામાં 4 એડ કરતા જવાના. એટલે આપણને જે સંખ્યા છે એ આપણને જે જવાબ છે એ મળી જશે. ઓકે,
ખબર પડી ગઈ બધાને? 3 અને 4 ના સામાન્ય અવયવી લખો. એમાં 3 નો ઘડિયો 10 સુધી નહીં પણ આગળ લખતું જ જવાનું છે, જ્યાં સુધી 100 નો આવે ત્યાં સુધી. એને એવી રીતે 4 નો ઘડિયો પણ લખતો જવાનો છે. તો આ ઇરેઝ કરી નાખું છું. Question number 4. ત્રણ અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો. 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી. જો અવયવી અને અવયવ આ બંને શબ્દમાં ખાસ ધ્યાન રાખજો. જ્યારે અવયવ કીધું એટલે આપણે ભાગ પાડવાના, અને અવયવી કીધા હોય ત્યારે આપણે ગુણાકારની પ્રક્રિયા છે કરવાની. આ બાબત ખાસ મગજમાં બેસાડી દેજો. હવે આપણે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી છે લખીએ. તો સૌપ્રથમ આપણે 3 ના અવયવી લખીએ. બરાબર? 3 થી શરૂ કરશું. 3 એકા 3, 3 દુ 6, 9, 12, 15, 18, 21, 27, 30. તો એ 3 નો ઘડિયો તો પૂરો થઈ જાય, પણ આપણે 100 સુધી કીધું છે એટલે આગળ 3 એડ કરતા જશું. ત્યાર પછી છે 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96 અને 99. પછી આપણે જોવા જઈએ 102 આવે, પણ આપણે 100 સુધીના કીધા છે એટલે આપણે અહીંયા જે 3 ના અવયવી છે જે 100 કરતા નાના હોય એની અંદર 3, 6, 9, 12, 15, 18, 21, 27, 30, 33, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 70, 75, 78, 81, 84, 87, 90, 93, 96 ને 99. બરાબર? આ એટલા જોઈ શકીએ છીએ. હવે આપણે 4 ના સામાન્ય અવયવી જે 100 કરતા નાના હોય એ પણ આપણે લખીએ. આ પ્રશ્ન છે આપણો પૂર્ણ થાય. તો 4 ના લખીએ. 4 એકા 4, 8, 12, 16, 20, 24, 28, 35, 36, 40, 44, 52, 56, 60, 64, 68, 72, 73, 80, 84, 88, 92, 96 અને 100. બરાબર? રાઈટ 100 આવ્યા. 100 ના પણ આપણે 4 ભાગ પાડી શકીએ છીએ. 25 ચોક 100. તો અહીંયા 4 ના સામાન્ય અવયવી લઈએ તો 4, 8, 12, 16, 20, 24, 28, 32,
36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 96 અને 100 બરાબર. આપણે 3 ના અને 4 ના જે 100 કરતા નાના સામાન્ય અવયવી છે એ આ રીતે લખી શકીએ છીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5 એની તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 છે એમાં માત્ર સામાન્ય અવયવી જ લખવાના હતા. તો કે પ્રશ્ન નંબર 5 માં શું છે તો નીચેની સંખ્યામાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે? સઅવિભાજ્ય સંખ્યા એટલે કઈ આપણે આગળ શીખી ગયા છીએ. સઅવિભાજ્ય સંખ્યા કે કોઈ પણ બે સંખ્યા કે ત્રણ સંખ્યા કે જે સંખ્યા આપણે લીધેલી છે એ સંખ્યાને આપણે અવયવ પાડીએ છીએ અને એ અવયવ પાડી પછી એમાંથી આપણે કોમન અવયવ છે મેળવીએ છીએ બરાબર. કોમન ફેક્ટર્સ મેળવીએ છીએ સામાન્ય અવયવ. અને એ સામાન્ય અવયવની અંદર જો એ સામાન્ય અવયવ છે એ દરેક સંખ્યાનો એક આવતો હોય તો એને આપણે સઅવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો. દાખલા તરીકે બે સંખ્યા લીધી અને એ બે સંખ્યાની અંદર કોમન અવયવ આપણે જે સામાન્ય અવયવ છે એ મેળવ્યો અને એ સામાન્ય અવયવ છે એ આપણને એક મળ્યો તો એ બે સંખ્યા છે એ સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે આપણે બે અવિભાજ્ય સંખ્યા લીધી હોય 5 અને 7 તો આ 5 અને 7 આપણે લીધી છે બે સંખ્યા અને એ બે સંખ્યાને આપણે અવયવ મેળવીએ અને અવયવ લઈ પછી એમાંથી આપણે કોમન અવયવ છે એ મેળવીએ તો કોમન અવયવ કયો થશે બેનો? એક જ થશે બરાબર. તો આ બે સંખ્યા છે એકબીજાની સઅવિભાજ્ય સંખ્યા તરીકે ઓળખી શકાય છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 5 છે કે નીચેનામાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે એ શોધો. તો એ પ્રશ્ન છે આપણે બોર્ડ ઉપર ગણતરી કરીએ. આમ ઇરેઝ કરી નાખું છું બરાબર. તમે લખાઈ ગયું છે બધાને. Question number 5. નીચેની સંખ્યાઓમાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે? આપણે લખશું સૂચના સઅવિભાજ્ય સંખ્યા ને કઈ છે કીધું છે ને બરાબર. ઘણી બધી સંખ્યા આપી છે આપણને. ये प्रश्नार्थ चिन्ह કર્યું છે. તો એની અંદર આપણને સંખ્યા આપી છે પહેલી એ 18 અને 35. 18 અને 35. જો આ સઅવિભાજ્ય સંખ્યા મેળવવા માટે ખાસ યાદ રાખજો આપણે આની અંદર અવયવો છે મેળવવાના બરાબર. અવયવી નહીં. અવયવ મેળવી અને પછી એની અંદરથી આપણે જે કોમન અવયવ છે એ મેળવશું અને એમાં એક આવવો જોઈએ. તો 18 અને 35 ના સૌપ્રથમ તો આપણે અવયવ મેળવવા પડે. 1 × 18 2 × 9 18 બરાબર. 3 6 18 આ સિવાય 4 ભાગ છે 18 ના આપણે પાડી શકતા નથી. 5 ભાગ પણ પડે નહીં. આપણે 18 ના અવયવ છે 1 2 3 6 9 અને 18. 35 માં આપણે જોઈએ 1 × 35 2 ભાગ 35 ના ન પડે. 3 ભાગ પણ ન પડે. 4 પણ ન પડે. 5 + 35 પડશે. તો 1 5 7 35. 35 ના અવયવ છે 1 5 7 અને 35. આપણે એની અંદરથી કોમન મેળવીએ તો કોમન નીકળશે. અહીંયા 1 નીકળે છે બરાબર. 2 નથી કોમન. 3 નથી કોમન. 6 9 18 કોઈ કોમન અવયવ નથી. ખાલી માત્ર એક જ કોમન અવયવ છે એટલે 18 અને 35 એ સંખ્યા બનશે સઅવિભાજ્ય સંખ્યા. લખો અહીંયા 18 અને 35 એ સઅવિભાજ્ય સંખ્યા છે.
ત્યારબાદ બી આપણને આપેલું છે 15 અને 37, બરાબર, 18 અને 35 અને 15 અને 37. એટલે બી લખશું 15 અને 37. તો 15 અને 37 ના આપણે અવયવો પાડશું. 15 1 ગુણ્યા 15, 15 ના બે ભાગ પડે નહીં. 3 પંચા 15, બરાબર. એ સિવાય બીજા કોઈ ભાગ પડતા નથી. 1 3 5 અને 15 એના અવયવો છે. હવે 37, 1 ગુણ્યા 37, આ સિવાય બીજા કોઈ ઘડિયામાં 37 આવતા નથી. 37 કેવા છે? તો અવિભાજ્ય સંખ્યા છે 37, એટલે થશે 1 અને 37. આની અંદર પણ તમે જોઈ શકો છો કે માત્ર એક છે એ જ કોમન આવે છે, સઅવિભાજ્ય છે. એટલા માટે આપેલી જે સંખ્યા છે 15 અને 37 એ પણ સઅવિભાજ્ય સંખ્યા છે. આપણે લખશું 15 અને 37 એ સઅવિભાજ્ય સંખ્યા છે. બરાબર. ત્યાર પછી આપણે સી લઈએ. 30 અને 415, 30 અને 415 એ એના અને 415 ના અવયવો મેળવવા પડશે. તો 30 ની અંદર આપણે અવયવો મેળવીએ. 1 ગુણ્યા 30, 30 ના બે ભાગ પડશે. 2 ગુણ્યા 15, 15 દુ 30, બરાબર. 10 તેરી 30, 3 ગુણ્યા 10, 30 છે એના 4 ભાગ આપણે મેળવી શકશું નહીં. 5 ભાગ પડશે. 5 6 30, બરાબર. 7 ભાગ પડશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકો છો તમે કે 30 ની અંદર 1 2 3 5 6 10 15 30, 10 15 અને 30. ત્યારબાદ 415 ના અવયવ આપણે પાડીએ. 1 ગુણ્યા 415, ત્યાર પછી 415 83 પંચા 5 ગુણ્યા 83, બરાબર. 83 પંચા કરશો તો પણ મળશે 415. તો 1 5 83 અને 415, બરાબર. એ 30 અને 415 છે એને આપણે અહીંયા અવયવો મેળવ્યા. હવે એના આધારે આપણે જોઈએ તો અહીંયા 1 છે બંનેમાં કોમન, ત્યારબાદ 5 છે એ પણ કોમન છે. જો આ ઉપરાંત આપણે બીજું કઈ કોમન છે મળતું નથી. તો 30 અને 415 ની અંદર આપણે સામાન્ય અવયવો છે મેળવ્યા, બરાબર. એ સામાન્ય અવયવના આધારે 1 અને 5 આ બંને છે એના સામાન્ય અવયવો છે. તો ખાલી એક હોય તો જ આપણે સઅવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો 30 અને 415 એ સઅવિભાજ્ય સંખ્યા નથી. આપણે લખશું 30 અને 415 એ સઅવિભાજ્ય સંખ્યા નથી. બરાબર. અહીં આપણે ત્રણ જે છે એ ગણેલા છે સઅવિભાજ્ય સંખ્યા કઈ એની અંદર a b અને c ત્રણ ગણ્યા છે. સાથે સાથે તમે પણ ગણતા જજો. હવે આપણે આગળ જઈએ.
અહીંયા કુલ પ્રશ્ન નંબર 5 ની અંદર 6 દાખલા છે. આપણે એની અંદર હજી એક કરી લઈએ અને ત્યાર પછી બીજા બે દાખલા રહેશે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો પ્રશ્ન નંબર 5 ની અંદર આપણે લઈએ છીએ ઈ 216 અને 215. કેમ કે મોટો દાખલો છે. 216 અને 215. બરાબર. આ દાખલો એટલા માટે કરાવું છું કે થોડી રકમ મોટી છે. ત્યારબાદ 17 ને 68 એટલે 81 ને 16 એ તમારે જાતે કરવાના રહેશે. એટલે કે ડી અને એફ આ બે દાખલા હોમવર્ક ની અંદર તમારે કરવાના રહેશે. તો અહીંયા ઈ બરાબર 216 ને 215 વાળો જે દાખલો છે તેમાં આપણે 216 ના પહેલા તો જે અવયવ છે એ પાડી લઈએ. તો 216 ના આપણે અવયવ પાડશું તો 1 * 216. અહીંયા આપણે 216 છે એટલે અવયવ પાડ્યા છે બરાબર. તો એના જે ભાગ પાડીએ 216 એકા 216, ત્યારબાદ 2 * 108, ત્યારબાદ 72 તેરી, 54 ચોક બરાબર 216, 36 છક 216, 24 નવા 216, 18 * 12 બરાબર 216. તો આવી રીતે આપણે કરી શકીએ છીએ. તો એના આપણે અવયવો છે કોમન લખી લઈએ. 1 2 3 4 6 9 12 18 24 36 54 72 108 અને 216. બરાબર. 215 ના આપણે લખીએ તો 215 1 * 215. ત્યારબાદ આવશે 43 5 5 * 43, 43 5 215. તો અહીંયા 215 નો આપણે લખશું 1 5 43 અને 215. અને આપણે કોમન લઈએ તો અહીંયા 1 તો કોમન આવે જ છે. ત્યારબાદ 5 કોમન નથી, 43 છે પણ કોમન નથી નીકળતા, 215 એ પણ કોમન નીકળતા નથી. એટલા માટે 216 અને 215 એ સહ અવિભાજ્ય સંખ્યા છે. ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 5 છે બરાબર. ક્વેશ્ચન નંબર 5 જેની અંદર આપણે આજે દાખલા છે એની ગણતરી કરી. હવે તમારે હોમવર્ક ની અંદર જે ડી છે 17 અને 68 અને એફ 81 અને 16 આ બેની ગણતરી જાતે કરવાની રહેશે કે સઅવિભાજ્ય છે કે નહીં. બરાબર. એટલા દાખલા ગણ્યા એની પરથી તમને ખબર પડી જવી જોઈએ કે કેવી રીતે કરવાના છે. એની રીત તમને સમજાઈ ગઈ. હવે પ્રશ્ન નંબર 6. એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. 5 વડે ભાગી શકાય છે અને 12 વડે પણ વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? કોઈ પણ એક સંખ્યાને 5 વડે ભાગી શકાય છે અને 12 વડે પણ ભાગી શકાય છે. તો બીજી એવી કઈ સંખ્યા છે કે એના વડે પણ વિભાજ્ય હોય? તો આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ અને આપણને જે સંખ્યા મળે એના વડે વિભાજ્ય હોય. તો 12 અને 5 છે એ બંને વડે સંખ્યાને વિભાજિત કરી શકાતી હોય તો 12 અને 5 નો આપણે ગુણાકાર કરવો પડે. તો 12 * 5 = 60. તો 60 વડે પણ એ સંખ્યા છે વિભાજ્ય થાય. આપણે લખશું પ્રશ્ન નંબર 6. એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો તે સંખ્યા
બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? અહીંયા આપણે છે પ્રશ્ન કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? તો અહીંયા આપણે લખશું 60 12 5 બરાબર થાય છે 60. એટલા માટે આજે 12 અને 5 વડે વિભાજ્ય છે સંખ્યા તો એ સંખ્યાને આપણે 60 વડે પણ ભાગી શકીએ છીએ કેમ કે જે 5 ના અવયવ હશે બરાબર અને 12 ના અવયવ હશે એ બંને છે એ 5 વડે 5 ના અવયવો જેટલા હશે એ બધાને ભાગી શકાતા હશે એટલે 5 વડે વિભાજ્ય હશે અને 12 ના જેટલા અવયવ હશે એને 12 વડે ભાગી શકાતા હશે. આપણે ખબર જ છે કે 5 ના અવયવ કયા કયા? તો કે 1 અને બીજો અવયવ 5 અને 12 ના અવયવ તો કે 1 પછી 2 પછી 3 4 આ બધા છે એ 12 ના અવયવ છે. તો એ સંખ્યા છે બરાબર એને આપણે 60 વડે પણ ભાગી શકીએ છીએ. તો 5 અને 12 વડે જો સંખ્યા વિભાજ્ય છે બરાબર એટલે કે એના અવયવો છે એના વડે વિભાજ્ય છે સંખ્યા તો એ સંખ્યાને આપણે 60 વડે પણ વિશેષ ભાગી શકીએ છીએ. ખબર પડી બધાને કે 12 5 60 થાય છે. 5 વડે કઈ કઈ સંખ્યા વિભાજ્ય હોય તો કે 5 ના જેટલા અવયવ છે 5 વડે વિભાજ્ય હોય. પછી 12 વડે તો કે 12 ના જેટલા અવયવ છે એ 12 વડે વિભાજ્ય હોય છે. તો એવી રીતે 5 અને 12 વડે વિભાજ્ય એટલે કે 5 અને 12 ના જે અવયવ છે બરાબર એ અવયવને આપણે 60 વડે પણ ભાગી શકીએ છીએ બરાબર 60 વડે પણ વિભાજ્ય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 અહીંયા પ્રશ્ન નંબર 7 છે બરાબર સ્વાધ્યાય 3.4 નો છેલ્લો ક્વેશ્ચન એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? એક સંખ્યાને 12 વડે આપણે ભાગી શકીએ છીએ તો એ સંખ્યાને બીજી કઈ કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો જે સંખ્યાને આપણે 12 વડે ભાગી શકીએ છીએ એ સંખ્યાને 12 ના અવયવ વડે પણ ભાગી શકાય છે. તો આપણે અહીંયા લખશું 12 ના જે અવયવો છે બરાબર જે સંખ્યાને 12 વડે ભાગી શકાય છે જે સંખ્યા 12 વડે વિભાજ્ય છે તે સંખ્યાને 12 ના અવયવ વડે પણ ભાગી શકાય છે. બરાબર તો જે સંખ્યાને 12 વડે ભાગી શકાતી હોય એ સંખ્યાને 12 ના અવયવ વડે પણ આપણે ભાગી શકીએ છીએ. જેમ કે 12 ના અવયવ કયા આપણે લખશું અહીંયા 2 6 12 અને 3 4 12 તો અહીંયા આપણે લખશું 2 વડે પણ ભાગી શકાય 3 4 અને 6. તો જે સંખ્યાને 12 વડે ભાગી શકાતી હોય તે સંખ્યાને 12 ના અવયવ વડે એટલે કે 2 વડે 3 વડે 4 વડે અને 6 વડે પણ ભાગી શકાય છે. બરાબર અહીંયા આપણે પ્રશ્ન નંબર 7 છે એ પણ પૂર્ણ કર્યો છે. તો સ્વાધ્યાય 3.4 કે જેની અંદર કુલ પ્રશ્નો હતા 7 અને સાથે 7 પ્રશ્નોના જે દાખલા હતા એ દાખલાની આપણે અહીંયા ગણતરી કરી છે. તમે જો રફ નોટમાં લખતા હોય તો તમારે ફેર બુકની અંદર સારા અક્ષરે ફરીથી ગણતરી કરવાની રહેશે અને જો ફેર બુકમાં સારા અક્ષરે ગણતરી કરવી હોય તો પણ તમને છૂટ છે. અને ખાસ મેથ્સની અંદર પેન્સિલનો યુઝ કરજો કે જેથી કરીને તમારે કાંઈ ઇરેઝ કરવું હોય તો ઇરેઝ કરી શકાય. તમારી કાંઈ ભૂલ પડી હોય અને જો સુધારવી હોય તો એ સુધારી શકશો. જો પેનથી લખેલું હશે તો તમારે ચેકો મારવો પડે, વ્હાઇટનર મારવો પડે, એટલે સારું ન લાગે.
એટલા માટે ખાસ પેન્સિલનો યુઝ કરજો મેથ્સમાં। બીજું આપણે અત્યારે સ્વાધ્યાય 3.4 બરાબર જે પૂર્ણ કર્યો છે, એમાં બધા પ્રશ્ન છે એમાંથી અમુક દાખલા મેં તમને આપ્યા છે અને અમુક પ્રશ્નની અંદર બધા જ દાખલા મેં કરાવી દીધા છે। એ દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે। એના માટે તમે લેક્ચર જોયો હોવો જોઈએ તો જ તમને હોમવર્ક ખબર પડે। આપણે હોમવર્ક કેવું જ આપશું કે તમારે લેક્ચર જોવો પડે। विद्यार्थी मित्रों, आजे भणेला टॉपिक ने रिलेटेड वीडियो निहाळिए। आज हम जानेंगे मल्टीपल्स एंड फैक्टर्स के बारे में। मल्टीपल एंड फैक्टर एक बेसिक लर्निंग टॉपिक है और इसका यूज़ मोस्ट ऑफ द टाइम मैथमेटिक कैलकुलेशन में होता है। चाहे आप प्राइमरी क्लास की मैथ्स पढ़ें या हायर क्लास की, इनका यूज़ डायरेक्टली और इनडायरेक्टली होता ही है। मल्टीपल एंड फैक्टर काफ़ी भारी भरकम वर्ड्स लगते हैं, पर यकीन मानिए ये बहुत ही ज़्यादा ईजी होते हैं। तो चलिए जानते हैं इनके बारे में। पहले मल्टीपल्स के बारे में समझते हैं। मल्टीपल वर्ड कुछ कंफ्यूजिंग सा लग रहा है, पर ये कुछ नहीं बल्कि सिंपली पूछे गए नंबर्स के टेबल होते हैं। चलिए एग्जाम्पल्स के ज़रिए से इसको समझते हैं। अगर मैं आपसे कहूँ कि आप मुझे 2 के मल्टीपल्स बताइए, तो सिंपली इसका आंसर 2 का टेबल ही होगा, जो कुछ इस तरह होगा 2, 4, 6, 8, 10 और इसी तरह आगे भी। एक्चुअल में किसी नंबर्स के मल्टीपल उसके टेबल ही होते हैं, चाहे वो कोई भी नंबर हो। जैसे 3 के मल्टीपल्स कुछ इस तरह होंगे, 4 के मल्टीपल्स कुछ इस तरह होंगे और 7 के मल्टीपल्स कुछ इस तरह। तो दोस्तों अगर आप ऑब्जर्व करें तो ये सभी गिवन नंबर्स के टेबल हैं। ईजिली कहें तो गिवन नंबर्स के टेबल को ही मल्टीपल्स कहते हैं। आई होप आपको मल्टीपल्स समझ में आ गया होगा। चलिए अब समझते हैं फैक्टर्स के बारे में। अगर सिंपल लैंग्वेज में कहें तो फैक्टर्स का मतलब बांटना या टुकड़े करना होता है। फॉर एग्जाम्पल अगर आपके पास कुछ इस तरह की चॉकलेट हो तो आप इसको कुछ इस तरह बांट सकते हैं, या फिर इस तरह या इस तरह या कुछ इस तरह भी बांट सकते हैं। सेम एज नंबर्स को भी हम कई तरह से बांट सकते हैं। जैसे 12 को हम 2 × 6 लिख सकते हैं, 3 × 4 लिख सकते हैं या 1 × 12 भी लिख सकते हैं। दोस्तों 12 को इस तरह बांटना ही 12 के फैक्टर्स करना कहलाता है और 2, 6, 3, 4 और 1 इसके फैक्टर्स कहलाते हैं। कुछ इसी तरह 20 के भी फैक्टर्स करते हैं। 20 को हम 2 × 10 लिख सकते हैं, 5 × 4 लिख सकते हैं, 10 × 2 और 20 × 1 भी लिख सकते हैं। तो इस तरह 20 के फैक्टर्स होंगे 2, 4, 5, 10 और 1। बड़े नंबर्स जैसे 100, 52, 154 इन सब के फैक्टर्स ऑन फिंगर्स फाइंड करना थोड़ा डिफ़िकल्ट होता है। तो इसके लिए कुछ पर्टिकुलर मेथड्स होते हैं, जैसे फैक्टराइजेशन मेथड, जिसके बारे में मैं अपनी अगली वीडियो में बताऊंगा। अगर आप उस वीडियो को देखना चाहते हैं तो इस चैनल को सब्सक्राइब करें और बेल आइकन को ज़रूर प्रेस करें, जिससे मेरी आने वाली वीडियो की नोटिफिकेशन आपको मिल जाएगी। और अगर आपको ये वीडियो अच्छी लगी हो तो इस वीडियो को लाइक करें और इस वीडियो से रिलेटेड कोई कन्फ्यूजन या क्वेश्चन हो तो कमेंट्स बॉक्स में कमेंट करके ज़रूर पूछें। मैं रिप्लाई करने की पूरी कोशिश करूँगा। दोस्तों डिस्क्रिप्शन बॉक्स में आज के टॉपिक से रिलेटेड कुछ होमवर्क है, आप उसको ज़रूर करें, क्योंकि मैथ्स 2 चीज़ों पर डिपेंड करती है। नंबर 1 कॉन्सेप्ट को समझना, नंबर 2 उसकी प्रैक्टिस करना। अगर आप ऐसा करेंगे तो आई एम श्योर आपको मैथ्स सिंपल और इजी लगने लगेगी। ખાસ તો આપણે આજે અવયવ અને અવયવી લીધા હતા, એટલે આજનું જે હોમવર્ક છે થોડુંક વધારે તમને આપવાનું છે। જે દાખલા મેં નથી ગણાવ્યા એ તો ગણવાના જ છે અને ફેર બુકની અંદર સ્વાધ્યાય 3.4 સુધીનું પૂરું હોવું જોઈએ, બરાબર। ફેર બુકની અંદર આજે હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.4 પૂરેપૂરો ગણવાનો રહેશે। અહીંયા બોર્ડ ઉપર પણ હું હોમવર્ક લખું છું। આ ઉપરાંત ઘડિયા છે એ પણ તમને આજે હોમવર્કમાં આપવાના છે, બરાબર। ખાસ યાદ રાખજો, હોમવર્કની અંદર સ્વાધ્યાય 3.4 ફેર બુકની અંદર ગણવો અને સાથે સાથે ઘડિયા 1 થી 25 સુધીના ઘડિયા 2 વખત હોમવર્ક બુકમાં લખવાના છે। બોર્ડ ઉપર હોમવર્ક છે એ લખું છું, ખાસ નોંધ કરી લેજો।
સ્વાધ્યાય 3.4 આખો બરાબર ફેરબુકમાં ગણવાનો રહેશે. આ ઉપરાંત કાલે સન્ડે છે, આ ઉપરાંત બીજું હોમવર્ક આપું છું ઘડિયાળનું 11 થી 1 થી 25 ના ઘડિયાળ હોમવર્ક બુકમાં 2 વાર લખવા. આ ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં જેમ જેમ ચેપ્ટર પૂરું થતું જાય એમ એમ સ્વાધ્યાય પોથીની અંદર પણ ચેપ્ટર છે એના દરેક પ્રશ્નોના જવાબ છે તમારે લખતું રહેવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઘણા બધા દાખલા છે એની ગણતરી કરી. તમે ખાસ ઘરે પણ પ્રેક્ટિસ કરજો અને વધારેમાં વધારે દાખલા છે ગણજો, એટલે તમારે કોઈ જાતની મુશ્કેલી પડશે નહીં ગણિતની અંદર. તો ખાસ આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા નવા ટોપિક સાથે ફરીથી મળશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.